Good morning, students. In the previous lecture, we have learned how to declare variable in VB and the scope of variable, that is local variable, form level or module level variable, and global variables in Visual Basic. Before starting data types available in Visual Basic, let us prepare some forms which uses arithmetic operators like plus, minus, multiplication, division and modulus. Here in VB we have mod, MOD, mod operator. હા, બાકી બધા તો જેમ આપણે કરીએ છીએ પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન ડિવિઝન એમાં તો કાંઈ નવું છે નહીં, એઝ ઇટ ઇઝ છે. પણ અત્યાર સુધી આપણે મોડ્યુલસ જે છે, મોડ્યુલસ એટલે રિમાઇન્ડર, શેષ વધે ને, શેષ વધે એના માટે આપણે પર્સન્ટેજ ઓપરેટર યુઝ કરતા આવ્યા હતા સી અને ફોક્સપ્રોમાં. In VB we have MOD operator, mode operator. Okay, so let us directly apply those operators in our forms. So today we are going to prepare 2-3 forms with basic arithmetic operators. Okay, એટલે આપણે આમ તો લાસ્ટ જે સેમેસ્ટર હતું એમાં સાદા પ્રોગ્રામ કર્યા હતા, પણ એટલું યાદ રાખો કે ત્યારે આપણને વેરિયેબલ આવડતું જ નહોતું, ત્યારે આપણી પાસે કોઈ ડેટા ટાઈપ હતી જ નહીં. ત્યારે આપણે શું કરતા હતા કે ટેક્સ્ટ બોક્સ હોય ને, ટેક્સ્ટ બોક્સ એમાં વેલ્યુ હોય એ જ આપણે લઈ લીધી. યાદ હોય તો કે ટેક્સ 1 પ્લસ ટેક્સ 2 એવું કરતા હતા. હા, પીઆરએનના પ્રોગ્રામમાં એમ કર્યું હતું કે ટેક્સ 1 ઇન્ટુ ટેક્સ 2 ઇન્ટુ ટેક્સ 3 ડિવાઇડેડ બાય 100 આવું. કારણ કે કંઈ વેરિયેબલ ડિફાઇન કરતા જ નહોતું આવડતું તો ક્યાંથી કર્યું હોય, બરાબર? એટલે હિયર ઇન ધીસ સેમેસ્ટર we shall apply arithmetic operations on variables. Try to understand. ગયા વખતે જે આપણે કર્યું હતું ને નવું હતું, કારણ કે ટેક્સ્ટ બોક્સ ને એવું કંઈ તમે ભણ્યા જ નહોતા એટલે એ નવું હતું, બરાબર? પણ અત્યારે જે હવે આજે કરીએ છીએ ને એ નવું નથી, એ જૂનું જે આપણે કર્યું હતું સી ને ફોક્સપ્રોમાં સેમ ટુ સેમ વસ્તુ અહીંયા કરવાની છે. પણ હા, એક જ વસ્તુ આપણે શીખવી પડશે કે વેરિયેબલમાં વેલ્યુ જો ટેક્સ્ટ બોક્સનો યુઝ ન કરવો હોય તો કેવી રીતે લેવી. હા, લેટ સી. તમે પ્રેક્ટિકલી હમણાં આપણે હું કરીશ ને વેરિયેબલ, તમને ખબર પડશે કે ઓ મેડમ આપણે અટકી ગયા અહીંયા, તો આપણે અટકી જશું કે વેલ્યુ એઝાઇન કરતા આવડે છે ઇક્વલ ટુ ઓપરેટરથી. પણ પછી ધારો કે તમને એક સપોઝ આપણે સાદું વ્યાજ સિમ્પલ ઇન્ટરેસ્ટનો પ્રોગ્રામ કરીએ છીએ અત્યારે, પહેલો પ્રોગ્રામ સિમ્પલ ઇન્ટરેસ્ટ. તો સિમ્પલ ઇન્ટરેસ્ટ તમને એક મળી ગયું કે ભાઈ 10,000 રૂપીઝ એનું 5 years અને 7% તમને મળી ગયું. એક વખત મળી ગયું પછી વારે વારે એ તમારે કરવાની જરૂર ન હોય, બરાબર? તો યુ વિલ સે કે મેડમ આ તો એકનું એક આવે છે, આમાં તો એકનું એક આવે છે, મારે તો પછી બીજા ફિગર નાખવા હોય કેમ નાખવા? તો એના માટે વી હેવ વન મોર સ્ટેટમેન્ટ ઇન વિઝ્યુઅલ બેઝિક, ઇનપુટ બોક્સ. થિયરીમાં લગભગ નહીં પૂછાય, કારણ કે આમ ઓફિશિયલી આ વખતનો જે તમારો લેટેસ્ટ સિલેબસ છે એમાં લખેલું નથી, બરાબર? પણ પ્રેક્ટિકલી આપણે જરાક જોઈ લઈએ અથવા વાયવામાં કેમ પૂછી લઈએ. કોઈક એવા આનું રીઝન એ છે ગર્લ્સ કે બધા જે લેક્ચરર્સ વાયવા લેવા આવે એમને ખ્યાલ ન પણ હોય કે નીકળી ગયું છે. હા, કારણ કે કેટલા વખતથી એકને એક સિલેબસ ચાલ્યો આવે છે, એટલે કદાચ પૂછી પણ લે, બરાબર? એટલે બેટર છે કે આપણે અહીંયા જોઈ પણ લઈએ પ્રેક્ટિકલી કે હાવ ઇટ વર્ક્સ. ઓકે, આઈ હેવ ઓલરેડી એડેડ વન મોર ફોર્મ ઇન અવર પ્રોજેક્ટ. પ્રોજેક્ટ 1 ઇઝ સેવડ ઇન અવર ફોલ્ડર અને એમાં એક ફોર્મ એડ કર્યું છે, ફોર્મ 3. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે જેમ કરીએ છીએ સેમ વે એને આપણે મેક્સિમાઇઝ કરશું. અને મેક્સિમાઇઝ નથી ને, મિનિમાઇઝ છે. મેક્સિમાઇઝ મેક્સિમાઇઝ અને બીકોઝ ઇટ ઇઝ વેરિયેબલ. બસ ટેક્સ્ટ બોક્સ લેતા હતા કે લેબલ લેતા હતા ને, તો લેબલના પોતાના ફોન્ટ આપણે ચેન્જ કરવા પડે, ટેક્સ્ટ બોક્સના પોતાના ફોન્ટ ચેન્જ કરવા પડે. બટ હિયર વી આર નોટ યુઝિંગ એની કંટ્રોલ. એક કંટ્રોલ ક્યાં મેં લીધો જ છે. ઓકે, વોટ એવર વી આર ડુઈંગ ઇઝ ઓન ફોર્મ. એટલે ઓલવેઝ આપણે શું કરવું પડશે તો કે ફોર્મના ફોન્ટ જે છે એ મોટા કરવા પડશે. ઓકે, હા, હવે ડાયરેક્ટલી વી હેવ ટુ
write code. And yes, one more thing we have to do is project 1 properties and startup object ma we have to select form 3. Thank you. Now in command 1's click event I shall define 3 variables. Pella આમ તો 4 જોશે. P એટલે principal amount, rate of interest, number of years and simple interest. Okay. Dimension P as integer, dimension R as integer, dimension N as integer, dimension I as integer. Now what? In the previous lecture I have taught you that you can assign value to a variable by using equal to sign. એ તો બધાને ખ્યાલ જ છે. તો guys, if I say કે 10,000 rupees is principal amount, rate of interest અત્યારે બહુ ઘટી ગયા છે, તમને ખ્યાલ છે કદાચ, ન ખ્યાલ હોય તો પણ હોવો જોઈએ. હવે તમે ટીવાયમાં છો, ઓકે, તો ખ્યાલ રાખતા શીખો, બરાબર, કે હવે રેટ ઓફ ઇન્ટરેસ્ટ સાવ ઘટી ગયા છે, 4 ને 5, મેક્સિમમ 5%, આમ તો સિનિયર સિટીઝનનું હોય તો, બાકી તો 4%થી વધારે કોઈ ક્યાંય આપતું નથી, 4-4.5% મેક્સિમમ. Okay, rate of interest and number of years, suppose 3. So if you want to apply the formula, you can directly write I is equal to P into R into N divided by 100. As simple as that. Okay, તો આ તમને મળી ગયું છે ને, just print simple interest and comma I. Okay, run the form, click કરો. ઓકે, અહીંયા શું એરર આવી સમજાણું? ઓવરફ્લો એરર વાંચી પહેલાં તમે લોકોએ વાંચો. ઓવરફ્લોનો મિનિંગ શું થાય કે the data which you are trying to store in the variable is more than the capacity of the variable. વેરિયેબલની કેપેસિટી આટલી જ છે, બરાબર, અને તમે આટલો બધો ડેટા સ્ટોર કરવાની ટ્રાય કરો છો તો શું થાય? ઓવરફ્લો. સિમ્પલ. 1 લીટર પાણીની બોટલ છે, 5 લીટર નાખો તો શું થાય? ઓવરફ્લો થાય. તો અહીંયા ઓવરફ્લો એકચ્યુઅલી 10,000 તો નથી, ઇન્ટીજરની લિમિટ જે છે એ 10,000 તો છે, પણ વોટ વી ટ્રાય ટુ ડુ કે પહેલાં એને 10,000 મલ્ટીપ્લાઇડ બાય 4 મલ્ટીપ્લાઇડ બાય 3 એવું થાય છે પહેલાં, ને પછી ડિવાઈડ કર્યું છે ને. ઓકે, એટલે એને બહુ કેપેસિટી ઉપરથી જાય છે. તો આઈધર યુ ડિક્રીઝ ધ અમાઉન્ટ, કાં તો આમ કરો અને કાં તો અહીંયા જે છે એ તમે લોંગ ઇન્ટીજર લઈ લો. ઓકે, જે આપણે સીમાં યાદ હોય તો લેતા, બરાબર, સીમાં કે લોંગ લેવું પડે, પી એઝ લોંગ, પણ મેં તમને કરાવ્યું નથી ને, ડેટા ટાઈપ્સ આપણે બાકી છે ને, હજી એક પછી એક બધી આવશે, લોંગ ને સિંગલ ને ડબલ ને. ઓકે, એટલે અત્યારે આપણે અહીંયા અમાઉન્ટ નાની કરી નાખું છું. લેટ અસ ટ્રાય. છે સિમ્પલ ઇન્ટરેસ્ટ 120 rupees. Simple interest is 120 rupees. Now guys, any number of time you click here, command 1 ઉપર હું ગમે એટલી વાર ક્લિક કરું ને, સેમ આન્સર. હવે એક વખત ખબર પડી ગઈ આપણે કે આનું 120 છે, પછી વારે વારે 120 નો કોઈ મિનિંગ છે? હા, તો વોટ ડુ વી વોન્ટ કે એવરી ટાઈમ આઈ ક્લિક ઓન કમાન્ડ બટન ઇટ શુડ આસ્ક મી કે વોટ ઇઝ યોર પ્રિન્સિપલ અમાઉન્ટ, વોટ ઇઝ યોર રેટ ઓફ ઇન્ટરેસ્ટ, વોટ ઇઝ યોર નંબર ઓફ યર્સ, એટલે કેટલા ટાઈમ સુધી તમે ઇન્વેસ્ટ કરવા માંગો છો, એવરી ટાઈમ પૂછવું જોઈએ ને. હા, એવરી ટાઈમ ઇટ શુડ આસ્ક મી અને એવરી ટાઈમ ધ રિઝલ્ટ શુડ બી ડિફરન્ટ. તો જ પ્રોગ્રામનો મિનિંગ છે. તો આપણે એફઆઈમાં ભણ્યા, બરાબર, તો જ મિનિંગ છે. તો એવું જો કરવું હોય તો આપણે અહીંયા કરશું, ઇન્સ્ટેડ ઓફ અસાઇનિંગ ડાયરેક્ટ વેલ્યુ આઈ કેન યુઝ વન સ્ટેટમેન્ટ ઇનપુટ બોક્સ. આટલું લખીશ તો ચાલશે, પણ ઇનસાઇડ દેટ ઇફ યુ વોન્ટ ટુ ગીવ સમ મેસેજ કે આ તમારે એમાં પ્રિન્સિપલ અમાઉન્ટ આપવાની છે, ઓકે, તો હું એ લખીશ પ્રિન્સિપલ અમાઉન્ટ. Rate of interest. Number of
years. Okay, રન કરીએ અને કદાચ વેલ્યુમાં કન્વર્ટ કરવું પડશે. લેટ અસ ટ્રાય. સપોઝ 5000 1 year, યર નથી, રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે ને 3%, રેટ ઓફ અને નંબર ઓફ યર્સ 1. સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇઝ 150. આવ્યું બરાબર. હવે અગેન આઈ એમ ક્લિકિંગ ઓન કમાન્ડ બટન 1, so it is asking me for another value. બરાબર. This is called box. એક બોક્સ આવ્યું ને, ઇનપુટ બોક્સ. ઇનપુટ બોક્સ, કારણ કે આ this box allows us to input data, એટલે નામ કેવું છે? ઇનપુટ બોક્સ. સિમ્પલ. ઓકે. પ્રિન્સિપલ અમાઉન્ટ સપોઝ 2000 rupees, રેટ ઓફ ઇન્ટરેસ્ટ 6%, નંબર ઓફ યર્સ 2 છે 240. આર યુ ગેટિંગ? ખ્યાલ આવ્યો કે વોટ ઇઝ ધ યુઝ ઓફ ઇનપુટ બોક્સ? હા, ઇનપુટ બોક્સથી તમને દર વખતે અલગ અલગ વેલ્યુ આપવા દેશે, જેથી કરી અને તમારો પ્રોગ્રામ થોડોક કેવો થાય? ડાયનામિક. એટલે તમે તમારી જાતે કંઈક એમાં લખી શકો, એન્ટ્રી કરી શકો. બરાબર. એમને એક રિઝલ્ટ આવ્યા કરે. ખ્યાલ આવ્યો? ઓકે. આનું હવેના ગર્લ્સ જેટલા કોડિંગવાળા હશે ને પ્રોગ્રામ, એમાં કાંઈ લેઆઉટ ખાસ નહીં હોય એઝ સચ. આ તો મેં કમાન્ડ બટન લીધું છે. તમારે તો ફોર્મ ક્લિક ઉપર લખવું છે, તમે એના ઉપર લખો. તમારે લેબલ લેવું તમે એના ઉપર લખો. લેબલ ઉપર સિમ્પલ ઇન્ટરેસ્ટ લખી નાખો તો લેબલની ક્લિક ઇવેન્ટમાં લખો. યુ કેન રાઇટ એનીવેર. પણ આ તો મેં કમાન્ડ બટનમાં લખ્યું છે. ઓકે. ફર્સ્ટ ઓફ ઓલ રાઇટ ડાઉન ધ ડેફિનેશન. પ્રિપેર અ form which નહીં, prepare a form to input principal amount, rate and number of years through input box and calculate and print simple interest. Ready? I am saving this in our folder E drive BCom 6 and the simple interest. બરાબર. Simple interest. Now you can write the code. Okay girls, now next form would be to calculate area of a circle. Area of a circle. એની ફોર્મ્યુલા છે 2 pi r square. 2 pi r square. R stands for radius. Radius. હા, રેડિયસ તમને આપ્યું હોય તો એના ઉપર તમારે સર્કલનું એરિયા ફાઇન્ડ કરવો હોય તો 2 pi r square. The value of pi is 3.14. 3.14. Okay. So integer will not work here. Integer will not work here because integer allows you only whole numbers. Whole numbers એટલે પૂર્ણાંક સંખ્યા જ ચાલે, અપૂર્ણાંક ન ચાલે. અપૂર્ણાંક માટે આપણે અહીંયા છે સિંગલ. હા, આપણે ડેટા ટાઈપ્સ આવશે હવે નેક્સ્ટ લેક્ચરમાં, એટલે તમને ખ્યાલ આવશે, પણ એના માટે સિંગલ છે. તો હિયર ઇન્સ્ટેડ ઓફ ઇન્ટીજર વી શેલ યુઝ સિંગલ.
But before that, first of all, let us add one more form. આ બધી પ્રોસેસ તો આપણે વિઝ્યુઅલ બેઝિક જે ઇવેન્ટ ડ્રિવન પ્રોગ્રામિંગ છે અને એસ્પેશિયલી ગર્લ્સ જીયુઆઈ છે. શું છે જીયુઆઈ? એટલે થોડીક કસરત આપણી પાસે એ કરાવશે કે આટલા કામ જે છે બેઝિક નવું ફોર્મ એડ કરો અને કાં તો એને એ ફોર્મમાં ચેન્જ કરતા જાય ને તો થાય. પણ આ મહેનત હું તમારા લોકો માટે કરું છું કે એટ ધ એન્ડ ઓફ સેમેસ્ટર તમારે જો પેન ડ્રાઈવમાં, આ તો ઠીક છે પ્રેક્ટિકલ થશે અહીંયા, પણ ન થાય તો પેન ડ્રાઈવમાં બધા પ્રોગ્રામ જોતા હોય તો તમને મળી જાય. હા, એટલા માટે હું બધા સેવ કરીને રાખું છું. લાસ્ટ સેમેસ્ટરના બધા સેવ કરીને રાખેલા હતા. ઓનલાઈન લેક્ચર્સમાં હું તમને કહેતી હતી કે જો બધા જ હું સેવ કરતી જાઉં છું. ઓકે, ફોર્મ 4. હા, એરિયા ઓફ સ્ક્વેર, ડાયમેન્શન, હા 2 પાઈ આર સ્ક્વેર. તમને જેમ ફોર્મ્યુલા મેં કીધું તો 2 માટે તો 2 તો ફિક્સ છે, એમાં તો વેરિયેબલની જરૂર નથી. પાઈની વેલ્યુ આપણને ખબર છે, સો ઇટ ઇઝ ઓલ્સો કોન્સ્ટન્ટ 2.14. હા, આર, હા રેડિયસ કેન ચેન્જ. નાનું આટલું સર્કલ હોય, આટલું મોટું હોય, આટલું મોટું હોય, આટલું મોટું હોય, આટલું મોટું હોય, બરાબર? એટલે રેડિયસ વિલ ચેન્જ, રેડિયસ ચેન્જ થાય. અને હા, એરિયા કે જેમાં આપણે રિઝલ્ટ સ્ટોર કરશું, તો એરિયા માટે આપણે રાખવું પડશે ને એક. ઓકે, સો વી રિક્વાયર 2 વેરિયેબલ્સ, આર એઝ સિંગલ એન્ડ ડાયમેન્શન એ એઝ સિંગલ. ઓકે, બરાબર છે? આર એન્ડ એ. Now simple, R is equal to input box, enter radius. We have to enter radius. અને હવે આપણે ફોર્મ્યુલા એપ્લાય કરવાની છે. A is equal to 2 into 3.14 into R, 2 pi R square. સ્ક્વેર એટલે R રેઝ R into R. ઓકે, R raised to 2 એટલે R into R, બરાબર? 2 into 3.14 into R is the formula to calculate area of a circle, and we have to print area of circle is કોમા એ, બરાબર? આ ફોર્મ કેમ ચાલુ થયું? પ્રોજેક્ટ 1 પ્રોપર્ટીઝ ફોર્મ 4 કાઢી નાખો. Comment lines can be written in this way. Enter radius. Suppose radius is 5. So area of circle is 157. Okay. Enter another radius 8. 401.92. બરાબર? એવી રીતે તમે બીજું કંઈ આપો. સપોઝ 15. 1413. બરાબર? એ રીતે આપો 23. નથી આવતું એમાં. ફરીથી રન કરીએ. છે 3322.12. Ready? Simple. Let us write the definition. A form to input radius calculate and print area of circle. સેવ કરીએ આપણે એરિયા સર્કલ.
Okay, form is saved. Now you can write. Okay, I think it is enough for today. We are not writing more programs using arithmetic operators because પ્રેક્ટિકલી જ્યારે આપણે પ્રોગ્રામ કરશું ને બીજા ત્યારે એરિથમેટિક ઓપરેટરનો યુઝ આવવાનો જ છે બરાબર એટલે વધારે પ્રોગ્રામ નથી કરતા નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડેટા ટાઈપ્સ ચાલુ કરશું ઓકે ટિલ ધેન ટેક કેર ઓફ યોર સેલ્ફ ગુડ બાય